આપણા જે ટોપિક રહે છે એ બધા જેડબલી નીટ અને ગુજકેટ ઉપર ડિપેન્ડ છે. એટલે કે આપણે એવા કન્સેપ્ટ જેના અંદર ઉમેરશું કે જે તમારા MCQ સોલ્વ કરવાની અંદર છે બહુ કામ લાગતા હોય. આપણે પી બ્લોકના એલિમેન્ટ્સ વિશે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરતા હતા ઓફલાઈનની અંદર. ત્યારે આપણે એવું જોયું હતું કે તમને લોકોને સંકરણની અંદર છે એ ઘણા બધા પ્રોબ્લેમ હતા. તો આજનો લેક્ચર આપણો જે છે એ સંકરણ ઉપર છે. સંકરણની કેટલીક બેઝિક માહિતીઓ છે એ પહેલાં હું તમને આપી દઉં અને ત્યાર પછી છે એ આપણે સંકરણ સમજીએ. તો એના અંદર પહેલી વસ્તુ એ જે છે કે તમને એના અંદર ઇલેક્ટ્રોન રચના આવડવી જોઈએ. ઓકે, તમને જો સંકરણ માટે ઇલેક્ટ્રોન રચના નહીં આવડતી હોય તો તમે આગળ છે એ નહીં સમજી શકો. એટલે પહેલાં તો દરેક તત્વની ઇલેક્ટ્રોન રચના છે એ સમજો. ઇલેક્ટ્રોન રચના આવડે ત્યાર પછીના બીજા અગત્યના ગુણધર્મો એવા છે કે સંકરણ માટે હું તમને અહીંયા નિયમ લખી દઉં છું. સંકરણમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ભાગ લેશે. યાદ રાખજો, સંકરણ જ્યારે તમે દર્શાવો ત્યારે એ જ કક્ષા જે છે એની પેટા કક્ષાની અંદર જો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેલા હોય તો એ સંકરણમાં ભાગ લેશે. ત્રીજું જે છે એ પાયબંધના ઇલેક્ટ્રોન સંકરણમાં ભાગ લેતા નથી. હવે પાયબંધની અંદર એવું બને કે પાયબંધ છે એની ઉર્જા બહુ ઓછી હોય. આપણે એવું ભણ્યા હતા કે પાયબંધ છે એ ઓછી ઉર્જા ધરાવે. હવે જ્યારે સંકરણ બને ત્યારે ઉર્જાની આપલે થાય એ દરમિયાન પાયબંધ તૂટી જાય. એટલા માટે આપણે સંકરણમાં ક્યારેય પાયબંધ લેશું નહીં. ક્લિયર છે? ઓકે. એટલે સંકરણ માટે બે શરત બહુ અગત્યની છે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો સંકરણમાં ઉમેરવાનું, પાયબંધ હશે તો એને આપણે સંકરણમાં ઉમેરતા નથી. અને છેલ્લી વસ્તુ જે છે ચોક્કસ કક્ષાની પેટા કક્ષકોમાં જ સંકરણ થાય. એટલે કોઈ ચોક્કસ કક્ષા, આપણે ચોક્કસ કક્ષા કઈ લેશું? બાહ્યતમ કક્ષા. એટલે બાહ્યતમ કક્ષા જે છે તે બાહ્યતમ કક્ષાની પેટા કક્ષકો જે છે તેના અંદર જ સંકરણ છે થાય. દાખલા તરીકે આપણે એવું લખીએ કે 4s અને 4p કક્ષક હોય તો આપણે આના અંદર પછી 5s કક્ષકનો સમાવેશ કરતા નથી. તમારી કક્ષા જો માની લો કે 4 નંબરની છે એ છેલ્લી કક્ષા છે તો 4s અને 4p કક્ષક આવે એમાં 5s કક્ષક આવી શકે નહીં. આ સંકળમાં ભાગ ન લે. હા, 4d કક્ષક તમે આના અંદર ઉમેરી શકો. કક્ષકનો ક્રમ આ મુજબ રહેશે: s, p અને d કક્ષક, અથવા તો d કક્ષકથી શરૂ થતું હોય તો d, s અને p કક્ષક. આ રીતે કક્ષકો છે એના અંદર જોડાણ થઈ અને સંકરણ છે એ થશે. ઓકે, તો હવે આપણે કેટલાક વિવિધ પ્રકારના સંકરણ જે છે એ આપણે આના અંદર જોઈએ. ઓકે, પહેલું આવશે સંકરણના પ્રકાર. કેટલા પ્રકારના જે સંકરણ આવે એ સંકરણ આપણે બધા અહીંયા જોવાના છે. સંકરણના પ્રકાર, ત્યાર પછી આવશે આકાર, અને ત્યાર પછી આવશે બંધકોણ, અને અહીંયા છેલ્લે આપણે એની આકૃતિ પણ દર્શાવી દઈએ એટલે તમને ખબર પડે કે અરેન્જમેન્ટ કઈ રીતે થાય. ઓકે, ચાલો પહેલાં લઈશું આપણે સંકરણની અંદર sp સંકરણ. s કક્ષક, એક p કક્ષક. sp સંકરણ જેનો આકાર હંમેશા હોય રેખીય. sp સંકરણ હોય એટલે એનો આકાર રેખીય. પણ બીજી વસ્તુ એક, આના અંદર એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નહીં હોય. જો આ યાદ રાખજો, સંકરણની અંદર આ જે પ્રકાર છે તેના આકારમાં ક્યાંય અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નહીં આવતો હોય. જો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવશે તો આકારની અંદર ફેરફાર થશે. રેખીય આકાર હશે તો એના અંદર 180 ડિગ્રીના ખૂણે છે
એ બંધ રચાયેલા હશે. માની લો કે એક્સ એટમ સેન્ટ્રલ એટમ છે એની સાથે કોઈ બે વાય પરમાણુ છે એ જોડાયેલા છે, તો આના વચ્ચેનો બંધ ખૂણો તમને કેટલો મળશે? 180 ડિગ્રીનો છે એ મળશે. ઓકે, ચાલો બીજું સંકરણ લઈશું આપણે sp2, s કક્ષક 1 p કક્ષક 2. તો આ આવશે સમતલીય ત્રિકોણ. સમતલીય ત્રિકોણ પ્રકારની રચના ધરાવે એટલે એ 120 ડિગ્રીના બંધ ખૂણે ગોઠવાય. એનો આપણે શેપ જોઈએ તો સેન્ટ્રલની અંદર એક્સ હોય અને આ બાજુ વાય હશે, આ બાજુ પણ વાય અને અહીંયા પણ વાય. તો આ રીતે 120 ડિગ્રીના બંધ ખૂણે છે એ ગોઠવાય. આ દરેકની અંદર તેના બંધ ખૂણા કેટલા હશે? 120 ડિગ્રીના બંધ ખૂણા હોય. તમે અહીંયા જોઈ શકો કે અહીંયા જે ભૌમિતિક આકાર બન્યો એ કેવો બન્યો? સમતલીય ત્રિકોણ પ્રકારનો આકાર છે એ બને છે. ઓકે, એટલે એક જ સમતલની અંદર ત્રિકોણ આવશે. અને આ જે બંધ ખૂણા કોના ઉપર આધાર રાખે? ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણ. અહીંયા કક્ષકો છે એ એવી રીતે ગોઠવાય કે જેના અંદર અપાકર્ષણ છે એ મહત્તમ થાય. એટલે ન્યૂનતમ અપાકર્ષણે છે આ થાય, અપાકર્ષણ થાય તો કક્ષકો દૂર ગોઠવાય. એટલે મહત્તમ અપાકર્ષણ થશે એટલે કક્ષકો વિચલન દર્શાવશે. ઓકે, ત્યાર પછીનું સંકરણ છે sp3, એટલે ટોટલ 4 કક્ષકો. એટલે આનો આકાર બનશે સમચતુષ્ફલકીય. સમચતુષ્ફલકીયની અંદર ગોઠવાય ત્યારે એની અંદર બંધ ખૂણો બનશે 109.28 ડિગ્રી. એનો આકાર જો દર્શાવીએ તો સેન્ટ્રલની અંદર એક્સ એટમ હોય તો એ ચતુષ્કોણના ચારેય ખૂણા તરફ છે એ ગોઠવાય. અહીંયા વાય, અહીંયા પણ વાય, અહીંયા વાય એટમ અને એક વાય એટમ ઉપર હોય. તો આ રીતે ચતુષ્કોણમાં ગોઠવાય. કે આપણે હવે આનો આકાર જો જોડી દઈએ તો આવો બને. આ થઈ ગયું ચતુષ્ફલક, સમચતુષ્ફલક. દરેકનો બંધ ખૂણો છે 109.28 ડિગ્રી રહેવાનો. ઓકે, ત્યાર પછીનું સંકરણ આવશે sp3d, 4 કક્ષકો, 3d, એક 6 થી 4 અને એક કક્ષક ડીની. એટલે ટોટલ 5 કક્ષકો છે એ ગોઠવાય. સોરી, ઓકે, સોરી ફોર ધ ડિસ્ટર્બન્સ. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ આપણે sp3d સંકરણ છે. તો અહીંયા ટોટલ તમે કક્ષકો ગણો. જો અહીંયા તમે ગણી કે s અને p ટોટલ 2 કક્ષકો, એટલે આ 2 આપણે જોડી. એવી રીતે sp2 છે તો એની અંદર ટોટલ 3 કક્ષકો, 3 આ રીતે ગોઠવાય. હવે આપણે 4 કક્ષકો ગોઠવવાની છે. સોરી, 4 કક્ષકો અહીંયા ગોઠવી. હવે આપણે 5 કક્ષકો છે એ ગોઠવવાની છે. ત્યારે આનો આકાર જે છે બનશે એ બનશે ત્રિકોણીય બાય પિરામિડલ. ત્રિકોણીય બાય પિરામિડલ પ્રકારનો આકાર છે એ બનશે. ઓકે, પહેલાં તો આપણે આકાર જોઈ લઈએ. એના અંદર સેન્ટ્રલ જે છે તેના અંદર એક્સ એટમ લઈએ આપણે. આ 3 થઈ ગયા. પછી એક ઉપર લઈએ અને એક નીચે દર્શાવીએ. ઓકે, તો પહેલું શું થયું? ત્રિકોણ. પેલા આ ત્રિકોણ બનાવવાનો, સમતલમાં ત્રિકોણ. અને ત્યાર પછી ઉપરનો આ જે ખૂણો છે અને એક નીચેનો, એટલે આ બધી કક્ષકો આના સાથે જોડાયેલી હશે. આ બની ગયો ને એક પિરામિડ. જો સમજો, આ એક આખું સમતલ છે, 3 ખૂણાવાળું સમતલ છે. એક નીચે એટમ છે, એક ઉપર.
એટલે એક પિરામિડ નીચે બને, એક પિરામિડ ઉપર બને. પણ કેવા પિરામિડ બને? ત્રિકોણીય. એટલે આને કહેવાય ત્રિકોણીય બાય પિરામિડ. જેવી રીતે અહીંયા બંધ ખૂણા ગોઠવાના એવી રીતે અહીંયા પણ ગોઠવાય, અને આ જે છે આની સાથે પણ જોડાયેલું હોય, એટલે આ બનશે ત્રિકોણીય બાય પિરામિડ પ્રકારનો આકાર છે એ બનાવે. ઓકે, ત્યાર પછીનું જે છે એ છે ઓકે. હવે જો અહીંયા આપણે બંધ ખૂણાની વાત કરીએ તો અહીંયા જે 3 છે આપણે અહીંયા જેમ છે સેમ એના જેવા અહીંયા 120 ડિગ્રીના ખૂણે ગોઠવાય, પરંતુ આ જે ખૂણો અને આ ખૂણો 90 ડિગ્રીએ. માની લો કે આ સમતલનો ત્રિકોણ જો હોય અને આપણે ઉપરનો જે સેન્ટ્રલ એટમ અહીંયાથી આમ ઉમેરીએ તો આ જે છે ને એના વચ્ચે બંધ ખૂણો કેટલો બને? 90 ડિગ્રીનો બને. એટલે અહીંયા બે બંધ કોણ પોસિબલ છે, એક હશે 120 ડિગ્રી અને બીજો હશે 90 ડિગ્રી. ઓકે, તો આટલા બંધ ખૂણા છે આના અંદર, બે ટાઈપના બંધ ખૂણા બનશે, 120 અને 90 ડિગ્રી. ઓકે, ત્યાર પછી જે છે એ આવશે sp3d2 સંકરણ. એટલે ટોટલ કેટલી થઈ? 3 ને 2 5 ને 6 કક્ષકો છે જોડવાની. તો આમાં આવશે ઓકે, પહેલાં તમને આકાર દર્શાવી દઉં જેથી કરીને એકદમ ક્લિયર બને. ઓકે, આપણે અહીંયા આકાર લખીએ. સેન્ટ્રલ એટમ છે જેની સાથે 4 એક જ સમતલની અંદર છે ગોઠવાયેલા છે વાય એટમ. એક હશે ઉપર અને એક આવશે નીચે. ઓકે, આકાર દર્શાવીએ. હવે પહેલાં સમતલીય ચોરસ થઈ ગયું. હવે સેમ અહીંયા જેમ દર્શાવ્યું એમ અહીંયા તમે ઉપર અને એક નીચે એમ દર્શાવી શકો. ચારેય ખૂણા તરફ છે આ જોડાયેલું હશે. સેમ એવી રીતે અહીંયા ઉપર હશે, આ બધા ખૂણાની સાથે જોડાયેલા છે. તો આ બની ગયું એક ચોરસ, એક ઉપર અને એક નીચે. એક પિરામિડ ઉપર બને, એક પિરામિડ નીચે બને. તો આનો જે આકાર છે એને કહેવાય ચોરસ પિરામિડ, ચોરસ બાય પિરામિડલ. ચોરસ પિરામિડ બને, એક ઉપર એક નીચે. હવે તમે જોઈ શકો આ ચોરસ બન્યો તો આના વચ્ચેનો બંધ ખૂણો 90 ડિગ્રી છે. અહીંયા જે છે એનો પણ બંધ ખૂણો 90 ડિગ્રી છે. તો આના અંદર દરેક બંધ ખૂણા છે કેટલા છે? 90 ડિગ્રીના બંધ ખૂણા હશે. વાત સમજાય? દરેકના બંધ ખૂણા કેવા છે? 90 ડિગ્રીના રહેશે. અને લાસ્ટ સંકરણ જે છે એ આવશે sp3d3. હવે sp3d3 છે એનું સંકરણ છે એના અંદર બે આકાર જોવા મળે. એક છે પેન્ટાગોનલ બાય પિરામિડ અને એક આવશે અષ્ટફલકીય, વિકૃતીય અષ્ટફલકીય. ઓકે, જો ચોરસ બાય પિરામિડ છે એનું પણ આપણે બીજું નામ લખીએ કે આને અષ્ટફલકીય કહેવાય. અષ્ટફલકીય પણ કહેવાય આને. ક્લિયર છે? હવે પેન્ટાગોનલ બાય પિરામિડ એનો આકાર જોઈએ. આપણે ટોટલ 7 કક્ષકોનું જોડાણ છે કરવાનું છે. હવે અહીંયા આપણે જે 4 કક્ષકો ગોઠવી એવી રીતે એક સમતલમાં 5 ગોઠવી, એક ઉપર અને એક નીચે, 5 ને 2 7. આ સેન્ટ્રલ એટમ લઈ લઈએ. ઓકે, એક જ સમતલની અંદર આપણે પહેલા 5 દર્શાવી કક્ષકો. હવે એક ઉપર રાખશું અને એક નીચે રાખીએ. ઓકે, આ બધા ખૂણાની સાથે જોડાય તો આને કહેવાય પેન્ટાગોનલ બાય પિરામિડ. હવે આના જો બંધ ખૂણાની વાત કરીએ તો હવે એક સમતલની અંદર છે આ બંધ ખૂણો બને 72 ડિગ્રીનો અને આ બંધ ખૂણો બનશે 90 ડિગ્રી. એટલે બે બંધ ખૂણા બને, એક 72 ડિગ્રી અને એક આવશે 90 ડિગ્રી. કઈ રીતે 72 થયા? તો એક સમતલ, આખું જે સમતલ છે વર્તુળાકાર કેટલા ડિગ્રીનું હોય? 360 ડિગ્રીનું હોય. કેટલી કક્ષકો ગોઠવી?
આપણે કક્ષકો ગોઠવી ટોટલ 5. હવે 5 કક્ષકો એટલે 360ના 5 ભાગ કરશો એટલે તમને એક ખૂણો કેટલા માપનો મળશે? 72 ડિગ્રીનો. એટલે આ થઈ ગયું 72 ડિગ્રી અને આ ઉપરના થઈ ગયા 90 ડિગ્રી. તો આ રીતે બે બંધ ખૂણા છે એ દર્શાવતા હોય અને એને વિકૃતિ અષ્ટફલકીય પણ કહેવામાં આવે અને પેન્ટાગોનલ બાય પિરામિડ તરીકે પણ ઓળખવામાં આવે. તો તમારે પહેલાં તો આટલી વસ્તુ ક્લિયર હોવી જોઈએ. ત્યાર પછી આપણે ઉદાહરણ સમજશું કે એસપી સંકરણ જો થતું હોય તો આકાર હંમેશા રેખી હોય. રેખીય આકાર હોય એટલે એના બંધ ખૂણા 120 ડિગ્રીના હોય. આકાર આ મુજબનો છે. આના અંદર આપણે ક્યાંય અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઉમેરા નથી, એ આપણે પછી લેશું. sp2ની અંદર આવશે સમતલીય ત્રિકોણ 120 ડિગ્રીનો બંધ ખૂણો, એક જ સમતલમાં ત્રણેય ગોઠવાયેલા છે. sp3 સંકરણ હશે એટલે કે સમચતુષ્ફલકી 109.28 ડિગ્રીનો બંધ ખૂણો હશે. આ રીતે સમચતુષ્ફલકમાં ગોઠવાયેલા છે. sp3d સંકરણ હોય તો ત્રિકોણીય બાયપિરામિડલ કહેવાય. બે પ્રકારના બંધ ખૂણા છે એ જોવા મળે, 120 ડિગ્રી અને 90 ડિગ્રી. sp3d2 સંકરણ છે તો ચોરસ બાયપિરામિડ અને અષ્ટફલકી આકાર જોવા મળે. આ મુજબનું એક ચોરસની અંદર એટલે કે એક સમતલમાં 4 અને એક ઉપર અને એક નીચે. અને sp3d3 હોય તો પેન્ટાગોનલ બાયપિરામિડ કહેવાય, જે 72 ડિગ્રી 90 ડિગ્રીના બંધ ખૂણે છે એ ગોઠવાયેલું હશે. ક્લિયર છે? ઓકે, તો હવે આપણે આના અંદર કેટલાક ઉદાહરણ છે એ જોઈએ. ઓકે, પહેલું ઉદાહરણ આપણે લઈએ. BeCl2 બેરિયમ ક્લોરાઇડ, બેરિલિયમ ક્લોરાઇડ બેરિલિયમ કેટલા નંબરનું તત્વ આવશે? 4 નંબર. પહેલા ઇલેક્ટ્રોન રચના લખીશું. 1s ની અંદર 2 ઇલેક્ટ્રોન, 2s ની અંદર પણ કેટલા ઇલેક્ટ્રોન? 2 ઇલેક્ટ્રોન, 1s અને 2s. ઓકે, હવે આપણે શું કરીએ? છેલ્લી કક્ષા જે છે 2s સંકરણની અંદર હંમેશા આપણે વાત કરી હતી કે ચોક્કસ કક્ષાની પેટા કક્ષકમાં સંકરણ થાય એટલે કે છેલ્લી કક્ષા છે એ હંમેશા સંકરણમાં ભાગ લેશે. ઓકે, તો છેલ્લી કક્ષા કઈ થઈ? 2s થઈ, જેની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ? 2 થઈ. ઓકે, 2s ની અંદર 2 ઇલેક્ટ્રોન, આ બેરિલિયમ થયું. હવે આપણે BeCl2 મતલબ કે 2 ક્લોરીન જોડવા અહીંયા ભાગીદારીનો બંધ થાય તો આની પાસે 2 અયુગ્મિત કક્ષક હોવી જોઈએ. અહીંયા તો એક પણ નથી. એટલે આ શું કરશે? થોડીક વધારે ઉર્જા મેળવે. ઉર્જા મેળવશે એટલે 2s પછી કઈ કક્ષક આવે? 2p. જો અહીંયા અમે 2s એટલે 2p એ જ કક્ષકની પેટા કક્ષક થઈ. ઓકે, એટલે 2p કક્ષકની અંદર એક ઇલેક્ટ્રોન છે એ દાખલ કરશે. 2s અને 2p. 2sમાં 1 ઇલેક્ટ્રોન રહેલો છે. 2p ની અંદર જે 3 કક્ષક હોય તે પૈકી 1 ઇલેક્ટ્રોન આમાં. ઓકે, તો તમે સમજી શકો કે બંનેની અંદર એક એક કક્ષક છે એ ખાલી છે. એટલે હવે આના અંદર આપણે એક ક્લોરીન અહીંયા જોડી દઈએ, એક ક્લોરીન અહીંયા જોડી દઈએ. બંધ બની ગયા. કેટલી કક્ષકો વપરાણી? S પ્રકારની એક કક્ષક વપરાણી, P પ્રકારની એક વપરાણી. તો સંકરણ કેવું બન્યું? sp. હવે તમને ખબર છે sp સંકરણ થતું હોય તો આકાર હંમેશા કેવો હોય? રેખી હોય. દોરી દો આકાર. સેન્ટ્રલમાં બેરિલિયમ, બંને બાજુ એક એક ક્લોરીન. બોન્ડ એંગલ કેટલો બનશે? 180 ડિગ્રીનો બંધ ખૂણો છે એ બનશે. વાત સમજાય છે? ઓકે, ચાલો આના પછીનું એક્ઝામ્પલ લઈએ. એલ્યુમિનિયમ ટ્રાયક્લોરાઇડમાં કેવું પ્રકારનું સંકરણ જોવા મળે? પહેલાં શું કરશું? એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોન રચના લખીશું. કેટલા નંબરનું તત્વ છે? 13 નંબરનું તત્વ છે.
1s ની અંદર 2 ઇલેક્ટ્રોન, 2s માં 2 ઇલેક્ટ્રોન, 2p માં 6 ઇલેક્ટ્રોન. ટોટલ કેટલા થયા? 6 ને 2 8 ને 2 10. હજી 3 ઉમેરવાના છે એટલે 2sની અંદર 2 12 થયા. 2pની અંદર 1 ઇલેક્ટ્રોન. સંકરણ માટે કઈ કક્ષક ભાગમાં લેશે? બાહ્યતમ કક્ષક. એટલે અહીંયા દર્શાવી દઈએ આપણે. 2s પાસે 2 ઇલેક્ટ્રોન, 2p પાસે 1 ઇલેક્ટ્રોન. હવે આપણે એલ્યુમિનિયમ જે છે એની સાથે 3 ક્લોરીનના બંધ જોડવા, મતલબ કે 3 કક્ષકો અયુગ્મિત હોવી જોઈએ. આપણી પાસે તો એક જ અયુગ્મિત કક્ષક છે. શું કરીશું? થોડીક ઉર્જા આપીશું. ઉર્જા આપશું એટલે 2sનો ઇલેક્ટ્રોન ક્યાં જતો રહેશે? 2pની અંદર જતો રહેશે. એટલે 2sમાં 1 ઇલેક્ટ્રોન આવશે. 2p જે છે તેના અંદર 2 અયુગ્મિત, એટલે ટોટલ 3 ઇલેક્ટ્રોન અયુગ્મિત થઈ ગયા. ઓકે, હવે શું કરીશું? ત્રણેય સાથે છે આપણે ક્લોરીનને દાખલ કરી દઈએ. થઈ ગયું. એટલે કેટલી કક્ષક આવી? S પ્રકારની 1 કક્ષક, P પ્રકારની 2. સંકરણ કેવું બન્યું? sp2. sp2 સંકરણ થતું હોય તો આકાર કેવો બને? સમતલીય ત્રિકોણીય અથવા તો સમતલીય ત્રિકોણ. આકાર દર્શાવી દો તો એલ્યુમિનિયમ સેન્ટરમાં છે. 3 ક્લોરીન પરમાણુ છે એ આ રીતે જોડાયેલા છે. એટલે આ બની ગયું સમતલીય ત્રિકોણ. સમજાઈ ગયું? ઓકે, ચાલો નેક્સ્ટ ઉદાહરણ લઈએ. ઓકે, હવે કોઈ એવું ઉદાહરણ લઈએ જેની અંદર પાયબંધ પણ સંકળાયેલો હોય. ઓકે, એ પહેલાં વાત કરીએ મિથેન CH4. મિથેનની અંદર કાર્બન છે 6 નંબરનું તત્વ છે. 1s 2s 2p. 1sની અંદર 2 ઇલેક્ટ્રોન, 2pમાં 2 ઇલેક્ટ્રોન, 2 ને 2 4, 2 ઘટે, 2pમાં 2 ઇલેક્ટ્રોન. થઈ ગયું. છેલ્લી કક્ષક 2s અને 2p સંકરણમાં ભાગ લે છે. 2sમાં 2 ઇલેક્ટ્રોન, 2pની અંદર 2 ઇલેક્ટ્રોન. મિથેનની અંદર 4 હાઇડ્રોજન હોય એટલે 4 કક્ષક ખાલી કરશું. કાર્બનને ઉર્જા આપી દઈએ એટલે કાર્બન પોતાના ઇલેક્ટ્રોન ડોનેટ કરશે. સોરી, ડોનેટ નહીં કહી શકાય, ટ્રાન્સફર કરશે. 1 2 અને આ ઇલેક્ટ્રોન આવી જશે અહીંયા. થઈ ગઈ ટોટલ 4 કક્ષકો ખાલી. અહીંયા આપણને કક્ષકો ખાલી કરતા આવડવું જોઈએ. ઓકે, શું કરીશું? 4 હાઇડ્રોજનના બંધ બનાવી દઈએ. 4 હાઇડ્રોજનના બંધનું નિર્માણ થઈ ચૂક્યું છે. હવે શું કરીશું? કક્ષક ગણી લ્યો. એસની 1 વપરાણી, પીની કેટલી વપરાણી? 3. સંકરણ થઈ ગયું sp3. આકાર કેવો બને? સમચતુષ્ફલકીય. આકાર દોરી દો. કાર્બન સેન્ટરમાં રહેશે. 4 હાઇડ્રોજન પરમાણુ છે આ રીતે સમચતુષ્ફલકની અંદર છે ગોઠવાઈ જશે. બંધ ખૂણો કેટલો બનશે? 109.28 ડિગ્રીનો. સમજાણું? ઓકે, ચાલો નેક્સ્ટ. હવે લઈએ આપણે સલ્ફર ડાયોક્સાઇડ. ઓકે, આટલા સુધીના સંકરણ તો આઈ થિંક બધાને આવડી ગયા છે, કોઈ પ્રોબ્લેમ નહીં હોય. હવે પાયબંધવાળા સંકરણ જે છે આપણે લઈએ આના અંદર. પહેલું કામ શું કરશું? સલ્ફરની ઇલેક્ટ્રોન રચના લખીશું. સલ્ફર કેટલા નંબરનું તત્વ જે છે? 16 નંબર ધરાવે છે પોતે. ઓકે, 16 નંબર મળ્યો તો ઇલેક્ટ્રોન કેટલા મળશે? 1sમાં 2, 2sમાં 2, 2pની અંદર 6, 1s 2s 2p 10 થઈ ગયા. ઓકે, પછી આવશે 3sમાં 2 12, 3pની અંદર કેટલા ઉમેરશું? 4 થઈ ગયા ને 16. 6 ને 2 8 ને 2 10 ને 2 12 ને 4 14. ઓકે, હવે દર વખતે આવું લખશું નહીં આપણે. આ ઇલેક્ટ્રોન રચના કોની થઈ? નિયોનની થઈ. નિયોનની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય? 10 ઇલેક્ટ્રોન હોય. એટલે હવે આપણે સીધું લખીશું આવું 3s2 3p4. સમજાય વાત? ઓકે, એટલે હવે જેમ જેમ પરમાણુ ક્રમાંક વધતા છે એમ આપણે બહુ લાંબી ઇલેક્ટ્રોન રચના નહીં લખીએ, આટલું જ લખીશું. ચાલો વાત કરીએ છેલ્લી કક્ષાની અંદર. તો 3sની અંદર 2 ઇલેક્ટ્રોન છે, જ્યારે 3pની અંદર છે 4 ઇલેક્ટ્રોન, એટલે કે 1 2 3 and 4.
ઓકે, તો હવે આપણે બનાવશું સલ્ફર ડાયોક્સાઇડ વચ્ચેનો બંધ. હવે તમને સલ્ફર ડાયોક્સાઇડની અંદર ખબર છે કે સલ્ફર છે એ ઓક્સિજન સાથે દ્વિબંધથી જોડાયેલું હોય. આટલી વસ્તુ ક્લિયર છે. એટલે ટોટલ 2 ઓક્સિજન 4 બંધથી જોડાય તો આપણી પાસે 4 કક્ષકો ખાલી હોવી જોઈએ. આપણી પાસે તો 2 જ કક્ષક છે. શું કરવાનું છે? 4 કક્ષકો ખાલી કરવાની. એટલે આને આપણે ખાલી કરાવશું. હવે 3s3p પછીની કઈ કક્ષક આવશે? 3d કક્ષક આવશે. હવે જો આપણે ઇલેક્ટ્રોન રચનામાં આવું લેતા 3s3p 4s અને 3d, 4s કક્ષકની ઉર્જા 3d કરતાં ઓછી હતી, પણ હવે સંકરણમાં આપણે 4s નહીં લઈએ. શું લેશું? 3d. કારણ કે એક જ કક્ષકની પેટા કક્ષકો, આપણે શું કીધું હતું? ચોક્કસ કક્ષાની પેટા કક્ષકોમાં જ સંકરણ છે એ થશે. ઓકે, તો આપણે 3d કક્ષકની અંદર ઇલેક્ટ્રોન છે એ દાખલ કરીશું. એટલે 3s અને 3p 3d કક્ષક જે 5 પેટા કક્ષકો ધરાવે 1 2 3 4 and 5. 3s નો એક ઇલેક્ટ્રોન અહીંયા જવા દઈએ. 1 2 3 અહીંથી એક ઇલેક્ટ્રોન અહીંયા જવા દઈએ. ઓકે, આવું કરવાની જરૂર છે. કેટલી કક્ષકો થઈ ગઈ? 1 2 3 4 5 6. 6 ઇલેક્ટ્રોન તો આપણે જોતા નથી, 2 ઇલેક્ટ્રોન તો છે. તો શું કરવાનું કે એસમાંથી ઇલેક્ટ્રોન દાખલ કરવાની જરૂર નથી. એસ પાસે એમને એમ રહેવા દો. પીમાંથી, હા જો એવું નહીં કરતા કે પીમાં રહેવા દો ને એસમાંથી જવા દો. 3d પછી કઈ કક્ષક આવે? 3p આવે. તો પહેલાં ઇલેક્ટ્રોન કોની પાસે લઈ? 3p પાસેથી જેટલું નજીક હોય એ પહેલાં થાય. ટ્રાન્સફર થવું હોય તો નજીકનું ટ્રાન્સફર થાય, દૂરનું ન થાય. બરાબર છે? 4 કક્ષકો કરી ખાલી આપણે. ઓકે, હવે પાઇબંધનું નિર્માણ અહીંયા જોજો તમે ખાસ. આના અંદર એક સિગ્મા બોન્ડ છે, એક પાઈ બોન્ડ છે. એવી રીતે અહીંયા એક સિગ્મા બોન્ડ છે ને એક પાઈ બોન્ડ છે. એટલે અહીંયા એક ઓક્સિજન છે, અહીંના એક એ રીતે ઓક્સિજન દ્વિબંધ બનાવે. એક અહીંથી અને એક અહીંથી એમ ઓક્સિજન દ્વિબંધ બનાવીને જોડાય. વાત સમજાણી? મેં શું કર્યું કે છેલ્લી જે પાઈ કક્ષકો છે એ બધીને છેલ્લે રાખી. આ બંને સિગ્મા કક્ષકો થઈ. ફરી વખત કહી દઉં છું, 4 કક્ષકો પૈકી એક સિગ્મા બંધ છે, એક પાઈ બંધ છે. એટલે એક સિગ્મા અને એક પાઈ, એક સિગ્મા અને એક પાઈ. હવે એવું નહીં કરતા બે સાથે આમ જોડાણ કરો, બે સાથે નહીં. પાઈ કક્ષકો છેલ્લે રાખવાની, સિગ્મા કક્ષકો પહેલાં રાખવાની. એટલે સંકરણ ગણવામાં તમને સરળ પડે. કેટલી કક્ષકો વપરાણી? એસ પ્રકારની એક કક્ષક, પી પ્રકારની 2 કક્ષક. sp2 સંકરણ જેના અંદર થયું. હવે અહીંથી આકાર અને જીઓમેટ્રી મેં તમને પહેલાં પણ કીધું હતું. ઇલેક્ટ્રોનની ગોઠવણી અને આકારમાં ફેરફાર ક્યારે થાય? કે જેની અંદર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જો હાજરી આવે તો એના અંદર છે એ આકાર અને જીઓમેટ્રીની અંદર શું થાય? તફાવત થાય. તો પહેલું છે sp2 છે. તો sp2ની અંદર આપણે જીઓમેટ્રીમાં પહેલાં એવું ભણીએ કે કેવું હોય? સમતલીય ત્રિકોણ હશે. સમતલીય જો ત્રિકોણ હોય તો એની રચના કેવા મુજબની ગોઠવા છે? સેન્ટ્રલ એટમની અંદર સલ્ફર છે, આ બાજુ ઓક્સિજન છે, આ બાજુ ઓક્સિજન છે, આ બાજુ છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. થઈ ગયો ને આકાર? સમતલીય ત્રિકોણ પ્રકારનો. બંધ ખૂણા કેટલા બન્યા? 120 ડિગ્રીના બન્યા. પણ જ્યારે બંને કક્ષકો હોય તો પણ આ 120 ડિગ્રીનો બંધ ખૂણો ધરાવશે નહીં. એના કરતાં વધારે, કારણ કે લોન પેર અને બોન્ડ પેર વચ્ચે એટ્રેક્શન વધારે થાય. એટલે આ ખૂણો 120 ડિગ્રી કરતાં વધી જાય અને આ ખૂણો 120 ડિગ્રી કરતાં ઘટી જાય. જો ફરી કહી દઉં, સલ્ફર છે, આ રીતે ઓક્સિજન જોડાયેલા છે, આ રીતે બંધકારક ઇલેક્ટ્રોન એક જ સમતલમાં છે. આ ખૂણો 120 ડિગ્રી કરતાં ઓછો હશે, આ ખૂણો 120 ડિગ્રી કરતાં કેવો હશે? વધારે. એનું કારણ શું છે? આ બંધકારક ઇલેક્ટ્રોન યુગમાં આની વચ્ચે અપાકર્ષણ વધારે માત્રા થાય. હવે આપણે આ જે દર્શાવ્યું એ ઇલેક્ટ્રોનની ગોઠવણી, પણ જેનો આકાર દર્શાવવો હોય તો આકાર કેવો કહેવાય? વળેલો અથવા તો બેન્ડ આકાર કહેવાય. આકારની અંદર આપણે સલ્ફરમાં ફક્ત આવું જ દર્શાવી શકીએ. આ થઈ ગયો એનો આકાર. સમજાણી વાત? જ્યાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં આવશે ત્યાં તેનો સમતલીય ત્રિકોણીય આકાર બનશે. અને આકાર જો દર્શાવે, આ ઇલેક્ટ્રોનની ગોઠવણી થઈ, આકાર થયો વળેલો. વાત ક્લિયર છે? ઓકે. હવે શું? હવે આપણે જે છે એ સમૂહ 16ના તત્વો જ્યારે ભણતા ત્યારે મેં તમને એવું કીધું હતું
કે સમૂહ 16ના હેલાઇડ સંયોજનો જે છે, દાખલા તરીકે એ કેવા હેલાઇડ ધરાવે? એક્સ, ઓકે કંઈ વાંધો નહીં, MX2, X4 અને MX6 આ 3 પ્રકારના હેલાઇડ છે એ ધરાવે છે. ઓકે, તો આ તમારું હોમવર્ક રહેશે કે MX2, MX4 અને MX6 પ્રકારના હેલાઇડ સંયોજનોના સંકરણ છે એ તમારે કરવાના રહેશે. સંકરણ માટેની શરત મેં તમને કહી દીધી, કઈ રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવાની એ પણ મેં તમને દર્શાવી દીધું. છેલ્લા ઉદાહરણમાં આપણે એ પણ ભણી લીધા કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં આવતા હશે તો એના અંદર બંધ ખૂણામાં કેવા ફેરફાર પડે. બંધકારક ઇલેક્ટ્રોન યુગમાં આવે એટલે આકાર અને ઇલેક્ટ્રોનની ગોઠવણી એ બંનેમાં પણ તફાવત આવશે. એ બધાનો ઉપયોગ કરી અને તમારે આ MX2, MX4 અને MX6 પ્રકારના હેલાઇડ સંયોજનો જે છે એના સંકરણ કરવાના છે, જ્યાં M બરાબર શું છે? સમૂહ 16ના તત્વો. એમાંથી તમને મન ફાવે તે ઉદાહરણ લઈ લેજો અને X તરીકે પણ દર્શાવી દઉં, તમને કહી દઉં કે એ હેલોજન છે. એ પણ તમે કોઈ પણ છે, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન કોઈ પણ લેજો, પણ તમારે હોમવર્કમાં આટલા એક્ઝામ્પલ જે છે કરવાના રહેશે. આના પછીના વિડીયો લેક્ચરની અંદર હું તમને વેરીફાઈ કરાવીશ, પણ એ પહેલાં તમારે હોમવર્ક છે કરવાનું રહેશે. ઓકે, થેન્ક યુ.